અમદાવાદમાં 35 વર્ષ જૂના હત્યા કેસમાં લાશ શોધવા માટે ક્રાઇમ બ્રાન્ચે ઓપરેશન શરૂ કર્યું છે। 35 વર્ષ અગાઉ યુવતીની લાશ દાટી હોવાની બાતમી મળી। જો કોઈ અવશેષ મળશે તો વર્ષો જૂની હત્યાના કેસનો ભેદ ઉકેલાય તેવી પણ શક્યતા છે। વટવા વિસ્તારમાં 35 વર્ષ અગાઉ યુવતીની લાશ દાટી હોવાની ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી, જેના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા વટવાના કુતુબનગરમાં જેસીબી મશીન સાથે લાશ શોધવાની કાર્યવાહી હાથ ધરાઈ છે। બાતમી મળેલી જગ્યા પર ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા જેસીબી વડે ખોદકામ કરી લાશ શોધવામાં આવી રહી છે। જો લાશ અથવા તો કંકાલ કે પછી કોઈ અવશેષો મળી આવશે તો વર્ષો જૂની હત્યાના કેસનો ભેદ ઉકેલાઈ શકે છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ચેતન બામણિયા ફોનલાઈન પર છે। ચેતન, 35 વર્ષ જૂનો હત્યા કેસ ક્રાઇમ બ્રાન્ચે જે ઓપરેશન શરૂ કર્યું છે, શું વિગતો? જી, વટવા વિસ્તારમાં વર્ષ 1992માં એક જે હત્યા કેસ છે તેમાં મોટો ખુલાસો થવા પામ્યો છે। વટવા વિસ્તારમાં આવેલા કુતુબનગર ચોક ખાતે આરોપીના મકાનમાં એક મૃતદેહ દાટ્યો હોવાની આશંકાને લઈને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાલમાં ઘટના સ્થળે ખોદકામ કરવામાં આવ્યું છે। ઘરના કુવામાં વર્ષો પહેલા મૃતદેહ છુપાવવામાં આવ્યો હોવાની માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાલમાં કામગીરી કરવામાં આવી રહી છે। જો આ કેસની વાત કરવામાં આવે તો અંધશ્રદ્ધા અને તાંત્રિક ક્રિયાઓ દરમિયાન મહત્વની માહિતી મળી છે। કેટલાક લોકોને આસપાસ તંત્ર મંત્ર વિદ્યા હોવાની પણ ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી। હાલમાં સ્થળ પર મૃતદેહ કાઢવાની કામગીરી ચાલુ છે। પોલીસ અને ફોરેન્સિક જે ટીમ છે તે પણ હાલમાં સ્થળ પર છે અને તેઓ સેમ્પલ સહિતની જે જરૂરી કામગીરી છે તે કરી રહ્યા છે। લાંબા સમયથી જે આ દટાયેલી હત્યા છે તેમાં જો કોઈ અવશેષ મળી આવશે તો પછી આ હત્યા કેસનો ભેદ ઉકેલાય તેવી પૂરેપૂરી સંભાવના છે। આમ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને એફએસએલની ટીમ દ્વારા હાલમાં ઘટના સ્થળે ખોદકામ કરવામાં આવી રહ્યું છે। જી ચોક્કસથી ચેતન, માહિતી બદલ આભાર।